નમસ્કાર ગુજરાત। આજના તાજા અને મહત્વના ખેડૂત સમાચારની શરૂઆત કરીએ તો આજે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત 22મા હપ્તાને લઈને આપણે માહિતી મેળવશું। સમાચાર પણ એ જ પ્રકારના છે કે ગુજરાત રાજ્યના ખેડૂતોને આખરે 4000 રૂપિયાનો હપ્તો ક્યારે મળશે? શું 22મા હપ્તામાં 4000 આપવામાં આવશે અને ક્યારે આ 2000ના 22મો હપ્તો મળવાનો છે કે 4000 રૂપિયાનો હપ્તો એક સાથે મળી શકે? કારણ કે 21 હપ્તા તો અત્યાર સુધી ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થઈ ગયા। હવે પછીનો જે 22મો હપ્તો કઈ તારીખે જમા થશે? સરકાર દ્વારા શું માહિતી આપવામાં આવી છે? કયા ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળવાનો? એફટીઓ પ્રોસેસ શું કહી રહ્યું છે? જે ખેડૂતોને 21મો હપ્તો નથી મળ્યો એ ખેડૂતોને હવે શું કરવાનું છે? આ દરેક પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોની અંદર મળવાના છે। ખાસ કરી આજનો વિડીયો તમે દરેક મિત્રો છેલ્લે સુધી જોજો, કારણ કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગતની દરેક અપડેટ 22મા હપ્તાને લગતી અને 21મા હપ્તાને લગતી દરેક માહિતી આજના આ એક વિડીયોની અંદર જ જાણવાની છે। એટલા માટે આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોવાની કોશિશ કરજો। જી હા મિત્રો, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી સમ્માન નિધિ યોજના। આ યોજનાનું જે શરૂઆત કરવામાં આવી 2019ની સાલ હતી, અત્યાર સુધીમાં 6 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। 6 વર્ષની અંદર 21 હપ્તા જમા કરી દેવામાં આવ્યા છે। હા મિત્રો, 2000 રૂપિયાના 21 હપ્તા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા છે। તેમ છતાં પણ ઘણા ખેડૂત મિત્રોને 20મો હપ્તો પણ નથી મળ્યો, 21મો હપ્તો પણ નથી મળ્યો અને આવા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ આવી રહી છે કે હવે શું 22મો હપ્તો મળશે? અને ઘણા બધા ખેડૂત મિત્રોને 20મો હપ્તો નથી મળ્યો પરંતુ 21મો હપ્તો મળી ગયો છે, તો એવા ખેડૂતોને પણ 22મો હપ્તો મળશે? સાથે સાથે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ રજિસ્ટ્રેશન કરાવી અને પોતાના નામ પરત ખેંચવાની પણ અત્યારે છે વાતચીત કરી રહ્યા છે। તો આ દરેક પ્રશ્નના સલવારાના જવાબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારાથી આપણને મળશે। એટલે કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ચલાવતી આ યોજના 22મો હપ્તો છે કઈ તારીખે આવશે એની ઓફિશિયલ તારીખ તો હજી સુધી જમા નથી થઈ, એટલે કે માહિતી નથી મળી। પરંતુ એક માહિતી એ પ્રમાણે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાને લઈને ખેડૂતોના બેંક ખાતાની અંદર છે એ મેસેજ આવવાનું શરૂ થઈ જશે। પરંતુ હવે તમને જણાવી દઈએ, તમારે આ 22મો હપ્તો મેળવવો હોય એ પહેલાં જે નવા રજિસ્ટ્રેશન છે, જે ખેડૂતો હજી નવા ફોર્મ ભરી રહ્યા છે, એવા ખેડૂતોને પણ 22મા હપ્તા માટે છે નવું ફોર્મ ભરવું હોય તો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। નવા ફોર્મની પણ શરૂઆત અત્યારે થઈ ગઈ છે। જે પણ ખેડૂત મિત્રો નવું ફોર્મ રજિસ્ટ્રેશન કરવા માંગે છે એમને નવું રજિસ્ટ્રેશન છે કરી આપવામાં આવશે। તો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત તાત્કાલિક તમે નવું રજિસ્ટ્રેશન કરાવી શકો છો। ઓફિશિયલી તારીખ છે એ માહિતી સ્વરૂપે આપણે મેળવશું। આજના વિડીયોની અંદર તમને જણાવી દેશું કે ઓફિશિયલ તારીખ કઈ છે। 2000નો ખરેખર હપ્તો 22મો હપ્તો છે એના વિશે સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી અનાઉન્સમેન્ટ કર્યું નથી। અત્યારે જે માહિતી આપણને મળી રહી છે મિત્રો, સોશિયલ મીડિયા આધારિત માહિતી છે, જેથી કરી દરેક મિત્રોને એ જાણકારી જણાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે 2000 રૂપિયાના 21મા હપ્તા જો મળી ગયા હોય તો 22મો હપ્તો પણ મળી જશે। કઈ તારીખે મળશે, કઈ તારીખે છે એ ખાતામાં જમા થશે અને કયા ખેડૂતોને ખાતામાં જમા નહીં થાય એ પણ માહિતી તમને આજે જણાવીએ। સૌથી મહત્વની વાત એ છે કે કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 21મો હપ્તો છે એ જમા ગયો છે। હવે આ 21મો હપ્તો જમા થયો છે, 2000 રૂપિયાનો હપ્તો છે। 19 નવેમ્બરના રોજ છે 2000નો હપ્તો જમા થયો। સ્ટેટસમાં પણ છે એ માહિતી આવી ગઈ હતી કે 2000નો 21મો હપ્તો છે જમા થવા જઈ રહ્યો છે। પરંતુ એ જ રીતના 22મા હપ્તા વિશે તમને જણાવી દઈએ, દેશના કરોડો ખેડૂત માટે ખાસ કરીને સમાચાર એ છે કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત 21 હપ્તા જાહેર થયા પછી 22મા હપ્તાને લઈને ખેડૂતોને આર્થિક ટેકો મળે એ માટે યોજનામાં વધારો થઈ શકે છે। જી હા મિત્રો, કારણ કે 22મો હપ્તો તમારા બેંક ખાતાની અંદર આવે એ પહેલા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા છે બજેટ જાહેર કરવામાં આવશે।
અને આ વખતે એવા સમાચાર મળી રહ્યા છે કે બજેટની અંદર જો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે તો આ 2000ના હપ્તાની જગ્યાએ 3000નો હપ્તો થઈ જશે. એટલે વાર્ષિક ખેડૂતોને જે 6000 મળે એની જગ્યાએ 9000 છે એ મળવાની શરૂઆત થઈ જશે. તો આ પ્રકારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોને રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય, નવું ફોર્મ ભરવાનું બાકી હોય તો નવું ફોર્મ તાત્કાલિક ભરી લે. હવે મિત્રો હાઇલાઇટ એવી છે, વિગતો એવી છે કે હપ્તાની રકમ જે 2000 મળે છે, ટ્રાન્સફરની પદ્ધતિ છે ડીબીટી છે, એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે. ડાયરેક્ટ સરકાર દ્વારા જ્યારે હપ્તો જાહેર કરવામાં આવે એટલે તમારા બેંક ખાતાની અંદર વિધિન 24 કલાક એટલે કે 24 કલાકની અંદર છે જમા થઈ જાય. તેમાં કુલ ટ્રાન્સફર છે લગભગ મિત્રો અત્યાર સુધીમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વાત કરવામાં આવે તો 18000 કરોડ રૂપિયા સુધીનું છે ચૂકવણું થઈ ગયું છે. મુખ્ય શરત એ છે કે કેવાયસી તમારું કરાવેલું હોવું જોઈએ. જો તમારું કેવાયસી નહીં હોય તો પણ નહીં ચાલે. સાથે સાથે ફોર્મ ભરતી વખતે પણ તમે રૂબરૂ ના આવો તો પણ નહીં ચાલે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક સાઇડ છે જે નિયમોની અંદર કડક વલણ કર્યું છે, બીજી બાજુ છે એ નિયમોની અંદર છે માર્ગદર્શિકા આપવી કે ના આપવી એ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. હાલ મિત્રો અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો છે ક્યારે અને કેવી રીતે મળશે? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 19 નવેમ્બર 2025ના રોજ તમિલનાડુ ખાતેથી 21મો હપ્તો છે જાહેર કરી દેવામાં આવ્યો છે. એટલે ખેડૂતોના બેંક ખાતાની અંદર 21મો હપ્તો છે જમા થઈ ગયો. હવે ગુજરાત રાજ્ય અને ભારત દેશના ખેડૂતોની વાત કરવામાં આવે તો લગભગ 9 કરોડ જેટલા ખેડૂતો આ યોજના સાથે જોડાય છે. પરંતુ હવે આ યોજનાની અંદર મુખ્ય માર્ગદર્શક આપનાર વ્યક્તિ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે નિમણૂક કરેલું હોય એ તો વાતાવરણની અંદર જે ફેરફાર થાય તેની અસર ખેડૂતોના કામ ઉપર પણ થતી હોય છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ભારત દેશની અંદર લગભગ 2 કરોડ જેટલા ખેડૂતો એવા છે કે જેમને ફોર્મ ભર્યું તેમ છતાં એમના બેંક ખાતાની અંદર પૈસા જમા નથી થતા. તો આ દરેક પ્રોસેસ છે એફટીઓની માધ્યમથી આપણે ચેક કરી શકીએ છીએ, પીએમએફએસની માધ્યમથી. તો ગુજરાત સરકાર દ્વારા શું નવી માહિતી આવી? તો આ પ્રકારે અત્યારે અપડેટ એ પ્રકારનું છે, તેમની પાસે અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી એ માહિતીના ડેટા પણ એકત્રિત કરેલા હોય છે. હવે 70% ખેડૂતોને જો ગુજરાત રાજ્યની અંદર જે સહાય છે એનો લાભ નહીં મળે. કઈ રીતના નહીં મળે તો એક રિપોર્ટ પ્રમાણે મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતોને રવિ સિઝન માટે પણ આર્થિક રીતે પાકની તૈયારીઓ છે એ શરૂ કરી દેવામાં આવતી હોય છે. આ વર્ષે પણ રવિ સિઝનની અંદર ખેડૂતોને છે એ સારામાં સારો ભાવ મળી જાય. જે ખેડૂત મિત્રો પોતાની જે યથાશક્તિ પ્રમાણે માહિતી મેળવે દરેક ખેડૂતોને છે લાભ આપવાનો રહેશે. તો આ દરેક માહિતી અપડેટ જણાવી અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પણ ભેટ આપવામાં આવે દરેક માન્ય ગણવામાં આવશે. તો પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત પણ જ્યારે પણ વીસી ઓપરેટર મારફતે જે પણ અપડેટ આવે તો એ અપડેટ છે એ સામાન્ય તરીકે આડી અવળી પડી હોય. તો આ પ્રકારની અત્યારે વેધર એનાલિસિસનો એક્સપર્ટ માહિતી સીએસસી સેન્ટર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પણ ફોર્મ ભરવાનું આવ્યું તો દરેક માહિતી છે એ આપણી પાસે શેર થઈ જાય કે અથવા તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અપડેટ છે એ માહિતી આપતા આવડતું હોય. તો દરેક માહિતી અને દરેક આગાહી છે તમને સમયસર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ મળતી રહેશે.